જય હિન્દ દોસ્તો 1 સપ્ટેમ્બર 2020ના કરંટ અફેરના ડિસ્કશનની શરૂઆત કરીએ. ફર્સ્ટ આર્ટિકલ છે એરિયાસ વિશે. એક અગત્યની સંસ્થા જે છે રિસેન્ટલી ન્યૂઝમાં આવી છે જેનું નામ છે એરિયાસ. આર્ટિકલ પબ્લિશ થયો હતો PIBમાં. તો આની અંદર મેં ઓલમોસ્ટ એનર્જી રિલેટેડ જેટલા પણ ફેક્ટ્સ હતા તેને ઇન્વોલ્વ કરી લીધા છે. સૌથી પહેલા એરિયાસનું ફૂલ ફોર્મ છે એસોસિએશન ઓફ રિન્યુએબલ એનર્જી એજન્સીસ ઓફ સ્ટેટ્સ. તો આ એક સોસાયટી છે. હવે જો કંપની અને સોસાયટી આ બંનેમાં ફરક હોય છે. કંપનીઝ એક્ટ 2013 અંતર્ગત જેની સ્થાપના કરવામાં આવે તેને કંપની કહેવામાં આવે છે, જ્યારે સોસાયટી રજિસ્ટ્રેશન એક્ટ 1860 હેઠળ જેનું રજિસ્ટ્રેશન કરવામાં આવે તેને સોસાયટી કહેવામાં આવે છે. ન્યૂઝમાં એટલે આવી છે કારણ કે જે એરિયાસ છે તેના માટે એક ટોલ ફ્રી હેલ્પલાઇન નંબર અને એક વેબસાઇટ લોન્ચ કરી દેવામાં આવી છે. ઇનફેક્ટ આના સ્થાપનાના 6 વર્ષ પણ પૂર્ણ થઈ ગયા છે. સ્થાપના દિવસ છે 27 ઓગસ્ટ, પરંતુ ડેટ જે છે યાદ નથી રાખવાની, માત્ર વર્ષ યાદ રાખીશું. મંત્રાલયની વાત કરીએ તો મંત્રાલય આવશે MNRE એટલે કે મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી. તો આ મંત્રાલય હેઠળ એરિયાસ નામની આ સોસાયટી જે છે એ કાર્યરત છે. જનરલી શું કાર્ય કરશે તો એનર્જી સેક્ટરમાં અલગ અલગ લક્ષ્યાંકો અચીવ કરવા માટે કાર્ય કરશે. વાત કરીએ મિત્રો વર્ષ 2019ની, તો વર્ષ 2019માં પ્રાઇમ મિનિસ્ટર દ્વારા યુનાઇટેડ નેશન ક્લાઇમેટ એક્શન સમિટ આ જે સમિટ યોજાઈ હતી તેમાં ભારત દ્વારા કમિટમેન્ટ આપવામાં આવ્યું હતું કે ઇન્ડિયા વર્ષ 2022 સુધીમાં 175 ગીગાવોટ રિન્યુએબલ એનર્જી જે છે તેનો લક્ષ્યાંક રાખ્યો છે. પહેલા જે છે 100 ગીગાવોટ હતો, વધારીને કરવામાં છે 175 ગીગાવોટ, અને GPSC ક્લાસ 1-2 વર્ષ 2019માં આ પ્રશ્ન પૂછી લેવામાં આવ્યો હતો. આની સાથે એ પણ કહેવામાં આવ્યું હતું કે વર્ષ 2030 સુધીમાં 450 ગીગાવોટ ભારતનો રિન્યુએબલ એનર્જીનો ટાર્ગેટ છે. તો બે ટાર્ગેટ થઈ ગયા, 2022 સુધી 175 અને 2030 સુધી 450 ગીગાવોટ. આ ઉપરાંત ભારતનું સૌથી મોટું લાર્જેસ્ટ સોલર પાર્ક જે છે તે તાજેતરમાં શરૂ થયું છે. વાત કરી હતી આપણે રેવા સોલર પાર્ક. ઇટ ઇઝ ઇન મધ્યપ્રદેશ અને તેની કેપેસિટી છે 750 મેગાવોટ. હવે જો આ જે લક્ષ્યાંક અચીવ કરવા છે તેના માટે ભારત સરકારે કયા કયા પ્રયાસો કર્યા છે તો તેના માટે PM કુસુમ યોજના શરૂ કરવામાં આવી છે. PM કુસુમ યોજનાનું ફૂલ ફોર્મ છે પ્રાઇમ મિનિસ્ટર કિસાન ઉર્જા સુરક્ષા એવં ઉત્થાન મહાભિયાન. આ PM કુસુમ યોજના જે છે તે વર્ષ 2019-20ના બજેટમાં રજૂ કરવામાં આવી હતી. આ ઉપરાંત વીજળી પૂરી પાડવા માટે અટલ જ્યોતિ યોજના ઓલરેડી કાર્યરત છે અને રિસેન્ટલી OSOWOG ને પણ અનાઉન્સ કરી દેવામાં આવ્યું છે. એનો અર્થ થાય છે કે વન સન વન વર્લ્ડ વન ગ્રીડ. એટલે કે અત્યાર સુધી ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ જે છે સંસ્થા, જેની ફાઉન્ડિંગ કન્ટ્રીઝ છે ઇન્ડિયા અને ફ્રાન્સ, અને વડું મથક છે ગુરુગ્રામ હરિયાણા. તો ઇન્ટરનેશનલ સોલર અલાયન્સ જે છે તેની અંદર જનરલી ખાલી કર્કવૃતના દેશોનો જ સમાવેશ કરવામાં આવ્યો હતો. હવે ફાઇનલી આની અંદર ગ્લોબલ વિશ્વના કોઈ પણ દેશ જોડાઈ શકે છે. તો ISA જે છે તેને વર્લ્ડ લેવલ પર એટલે કે ગ્લોબલ લેવલ પર લઈ જવામાં આવ્યું છે. આગળ વધીએ. નેક્સ્ટ આર્ટિકલ છે યુનાઇટેડ નેશનનો. હવે યુનાઇટેડ નેશન જે છે અગેન ન્યૂઝમાં આવી ગઈ છે. તો સૌથી પહેલા આપણે ડિસ્કસ કરીએ યુનાઇટેડ નેશનનો જન્મ કઈ રીતે થયો હતો. તો વિશ્વ યુદ્ધ 2 વર્લ્ડ વોર 2 જ્યારે થયું હતું તો ફાઇનલી વર્લ્ડ વોર 2 ને એન્ડ કરવા માટે 1945 ઓક્ટોબરની અંદર એક સંધિ કરી લેવામાં આવી. વિશ્વના દેશોએ બધાએ ચાર્ટર પર સાઇન કર્યું અને સંયુક્ત રાષ્ટ્રનો જન્મ થયો. તેનું વડું મથક જે છે તે ન્યુયોર્ક ખાતે આવેલું છે. આની અંતર્ગત જ ઘણી બધી બોડી છે અને ઘણી બધી બોડી અલગ અલગ સમયે ન્યૂઝમાં આવતી હોય છે, જેમ કે WHO ન્યૂઝમાં આવી છે. આની સિવાય WHOમાં ભારત જે છે વર્લ્ડ હેલ્થ એસેમ્બલી તેના ચેરમેન પદે આ વર્ષે નિયુક્ત થયું છે. તો ભારતનો ચેરમેન માટેનો ટેન્યોર જે છે કેટલા વર્ષનો રહેશે તો એ છે 2 વર્ષનો. આ ઉપરાંત આની નીચે એક અગત્યની બોડી છે યુનાઇટેડ નેશન સિક્યોરિટી કાઉન્સિલ. તો આની અંદર ટોટલ કેટલા સભ્યો હોય છે તો ઇટ ઇઝ 15. કોમ્પોઝિશન છે 10+5. 5 જે છે કાયમી સભ્યો છે, 10 જે છે એ બિનકાયમી સભ્યો છે. તો આ નોન પરમાનન્ટ મેમ્બર છે બિનકાયમી, તેની અંદર ભારત જે છે આ વર્ષે ચૂંટાઈને આવ્યું છે. તો આ રીતે યુનાઇટેડ નેશન જે છે ભારત માટે નહીં પરંતુ કોઈ પણ દેશ માટે અગત્યની એક સંસ્થા છે. હા, પરંતુ ઘણા સમયથી ઘણા બધા લેખકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે કે યુનાઇટેડ નેશનમાં ફાઇનલી રિફોર્મ્સની ઘણી બધી જરૂર છે.
આર્ટિકલને ડિસ્કસ કરીએ સૌથી પહેલા યુનાઇટેડ નેશન જે છે તેના દ્વારા એક ગાઈડલાઈન રજૂ કરવામાં આવી. જે ગાઈડલાઈન છે સિદ્ધાંતિકા છે, માર્ગદર્શિકા છે, તે દિવ્યાંગજનોને ન્યાય પ્રણાલી કઈ રીતે એક્સેસ કરવી તેના માટે હતી, જેની અંદર 10 અલગ અલગ સિદ્ધાંતો તૈયાર કરવામાં આવ્યા છે. આનું લક્ષ્યાંક એ જ છે કે કોઈ પણ દિવ્યાંગજન જે છે તેને સામાજિક ન્યાય સરળતાથી મળી શકે, એટલે કે સોશિયલ જસ્ટિસ. તો વાત કરીએ ભારત જે છે, ભારતની અંદર કયા કયા પ્રયાસો કરવામાં આવ્યા છે. હવે સૌથી પહેલા યુનાઇટેડ નેશન કન્વેન્શન ઓન રાઇટ્સ ઓફ પર્સન વિથ ડિસએબિલિટી એક્ટ, આ જે છે યુનાઇટેડ નેશન દ્વારા બનાવવામાં આવ્યું હતું. આ અંતર્ગત વિશ્વના બધા દેશોએ દિવ્યાંગજનો માટે કાર્ય કરવાના હતા. તો વર્ષ 2007માં ભારતે પણ રેટિફાઈ કરી લીધું અને ભારત જે છે આ દિશામાં કાર્યરત બની ગયું. વિશ્વની વાત કરીએ તો વિશ્વમાં હાલમાં PWD એટલે કે પર્સન વિથ ડિસએબિલિટી જે છે એટલે કે દિવ્યાંગજનો, તેમની કુલ વસ્તી હાલ છે 15%. પરંતુ આને એક્ઝેક્ટ વસ્તી ના કહી શકીએ, એનું કારણ હું તમને જણાવું છું. પહેલા ભારતની ડિસ્કશન કરી લઈએ. ભારતના બંધારણમાં આર્ટિકલ 41માં જોગવાઈ છે પર્સન વિથ ડિસેબિલિટીઝ અથવા શારીરિક રીતે અસક્ષમ વ્યક્તિઓ, વૃદ્ધ અને માંદા વ્યક્તિ જે છે તેમની સેવાનું કાર્ય જે છે એટલે કે વેલફેર સ્ટેટ તરીકે ભારત કરશે. આ ઉપરાંત 17મા શેડ્યુલમાં પણ જોગવાઈ કરવામાં આવી છે. આ ઉપરાંત ભારત સરકાર દ્વારા વર્ષ 2016માં, આ બહુ મોટી ઘટના હતી, વર્ષ 2016માં રાઇટ ઓફ PWD એક્ટ લાવવામાં આવ્યો. એટલે કે દિવ્યાંગજનો જે છે તેમને અધિકાર સુનિશ્ચિત કરવા માટે આ એક્ટ લાવવામાં આવ્યો. એમ તો વર્ષ 1955માં તેમને રિઝર્વેશન એટલે કે આરક્ષણ આપી દેવામાં આવ્યું હતું. પરંતુ વર્ષ 2016માં સુધારો શું કરી દેવામાં આવ્યો છે, તો જો દિવ્યાંગજન જે છે પર્સન વિથ ડિસએબિલિટીઝ, તેમને રિકોગ્નાઇઝ કરવા માટે અત્યાર સુધી માત્ર 7 ફેક્ટર હતા, 7 કેટેગરી હતી કે તેમને અલગ અલગ રોગ અથવા અલગ અલગ કેરેક્ટરિસ્ટિક હોય શરીર પર, તેના આધારે તમને PWD ની જે રાઇટ છે તે આપવામાં આવતા હતા. પરંતુ તેને વધારીને 21 કરી દેવામાં આવે છે. જેમ કે તેની અંદર ઘણા બધા રોગોનો સમાવેશ કરી લેવામાં આવે છે અને આ 21 કેટેગરી કરવાના કારણે શું થશે, તો ઘણા બધા લોકો જે છે આ એક્ટ અંતર્ગત લાભ લઈ શકશે. લાભ કયા કયા મળી શકે છે, તો સરકારી નોકરીમાં 3 થી 4% સુધીની અનામત કેન્દ્ર સરકારમાં, પછી હાયર એજ્યુકેશનમાં 3 થી 5% સુધીની અનામત, અને આપણને ખ્યાલ છે 6 થી 14 વર્ષના બાળકો માટે જે છે ફ્રી એજ્યુકેશન છે, પરંતુ અહીં જે છે માઇનર ચેન્જ છે 6 થી 18 વર્ષ સુધી રાઇટ ટુ ફ્રી એજ્યુકેશન. આર્ટિકલ જે છે પબ્લિશ થયો હતો ઇન્ડિયન એક્સપ્રેસમાં. આગળ વધીએ છીએ. નેક્સ્ટ આપણો ટોપિક છે PIB ની અંદર પબ્લિશ થયેલો, જે ઓલમોસ્ટ કવર કરે છે પોષણના ટોપિકને, GS પેપર 1 ન્યુટ્રિશન. હવે ન્યુટ્રિશનની ચર્ચા કરીએ એટલે આપણને જનરલ સાયન્સની પણ યાદ આવી જશે. તો સૌથી પહેલા પોષણ માસ જે છે, વન લાઇનર જે છે એક ફેક્ટ બનતો હતો. ઓકે, વન લાઇનર પરથી બીજી એક વાત તમને જણાવી દઉં કે મંથલી કરંટ અફેરની PDF જે છે એ આજે એટલે કે 1 સપ્ટેમ્બરના રોજ ટેલિગ્રામ ચેનલમાં તમને અવેલેબલ થઈ જશે. તમે ત્યાં જઈને ડાઉનલોડ કરી શકો છો. એકદમ કમ્પ્રિહેન્સિવ મેનરમાં આ PDF બનાવવામાં આવી છે. આ ઉપરાંત લેક્ચરની જે PPTs છે એ પણ તમે ડાઉનલોડ કરી શકો છો નીચે કમેન્ટમાં આપેલી લિંક પરથી. વાત કરીએ પોષણ માસ વિશે. તો પોષણ માસ જે છે સૌથી પહેલા વર્ષ 2018માં રાજસ્થાનના ઝુંઝુનુ ખાતેથી શરૂ કરવામાં આવ્યું હતું. અને કેમ 8 માર્ચ જે છે નક્કી કરવામાં આવ્યું હતું, કારણ કે એ છે આંતરરાષ્ટ્રીય મહિલા દિવસ. ઓકે, ઇન્ટરનેશનલ વુમન્સ ડે. એટલે 8 માર્ચ 2018 જે છે શરૂઆત કરવામાં આવી હતી પોષણ અભિયાનની, અને પોષણ અભિયાન અંતર્ગત જ સપ્ટેમ્બર મહિનાને પોષણ માસ તરીકે ઉજવવામાં આવે છે. આ કન્ટેક્સ્ટ હતો આપણો, કારણ કે સપ્ટેમ્બર માસ ઓલમોસ્ટ સ્ટાર્ટ થઈ ગયો આજથી, એટલે ન્યૂઝમાં આવી ગયું છે પોષણ માસ. પોષણ માસ માટે એક અગત્યની સંસ્થા કાર્યરત છે જેનું નામ છે AFI, એગ્રીકલ્ચરલ ફંડ ઓફ ઇન્ડિયા. આ સંસ્થા જે છે તે દરેક જિલ્લામાં થતા પાક અને તેમાં રહેલા ન્યુટ્રિશન તત્વો જે છે તેની માહિતી પૂરી પાડે છે. જેમ કે માની લો કે તમે લદ્દાખના વિસ્તારમાં જતા રહો, તો ત્યાં શું થશે, તો જનરલી પોષણનો અભાવ જોવા મળશે. તો ગવર્મેન્ટ શું કરશે, ગવર્મેન્ટ એવા કાર્યો કરશે, જેમ કે એક એક્ઝામ્પલ આપી દઉં, ફોર્ટિફાઈડ મિલ્ક. હવે ફોર્ટિફાઈડ મિલ્ક જે છે આ યોજના અંતર્ગત આપવામાં આવે છે ઘણા બધા વિસ્તારોમાં. તો ફોર્ટિફાઈડ મિલ્ક શું છે, જનરલી અમૂલ જે છે તેની સાથે કોઓપરેટ કરીને આ મિલ્ક આપવામાં આવે છે.
તો આપણા દૂધ કરતાં ફોર્ટિફાઈડ મિલ્ક અલગ છે, કારણ કે આની અંદર પ્રોટીન, વિટામિન જેમ કે વિટામિન ડી અને વિટામિન એ આ બધું એડ કરવામાં આવે છે. જનરલી દૂધમાં વિટામિન ડી અને વિટામિન એ હોતા નથી. જ્યારે આ વિસ્તારોમાં ફોર્ટિફાઈડ મિલ્ક પહોંચાડવામાં આવે છે અને ત્યાં પોષણ જે છે તેને સુનિશ્ચિત કરવામાં આવે છે. આવી જ રીતે ફોર્ટિફાઈડ ફૂડ પણ પ્રોવાઈડ કરવામાં આવે છે અલગ અલગ વિસ્તારોમાં. હવે જો આની સાથે કન્સર્ન અત્યારે જે ટોપિક રિલેવન્ટ છે તેની ચર્ચા કરીએ. આપણે જયા જેટલી ટાસ્ક ફોર્સની ચર્ચા કરી હતી, જેમાં રાઇટ એજ ઓફ મેરેજ, ગર્લ્સ માટે મેરેજની એક્ઝેક્ટ એજ જે છે તેની વધારવાની ચર્ચા હાલમાં થઈ રહી છે. તો હાલમાં છે 18. આપણે આર્ટિકલ ઓલમોસ્ટ આખો ડિસ્કસ કર્યો હતો લાસ્ટ વીક, જેને વધારીને કરી દેવામાં આવશે 21. તો આની અંદર વન ઓફ ધ રીઝન આપ્યું હતું કે મહિલાઓમાં 18 વર્ષની ઉંમરે જે છે પોષણનો અભાવ હોય છે, ન્યુટ્રિશનની ખામી રહી જાય છે, કારણ કે આજે ગ્રોવિંગ સ્ટેજ છે તે સમયે પોષણ ના મળે તો આવનારા સમયમાં ખૂબ જ તકલીફ પડી શકે છે. તો આ રીતે જો અલગ અલગ પ્રોબ્લેમ જે છે એડ કરવામાં આવી છે, જેમ કે અંડરવેટ હોવું, સ્ટન્ટિંગ થવું, પછી એનિમિયાની અસરો જોવા મળી. આ બધી જે છે બધા રોગો જે છે એ પોષણના અભાવે જોવા મળે છે. આગળ વાત કરીએ તો ન્યુટ્રિશન પાર્કની સ્થાપના લાસ્ટ યર કરવામાં આવી હતી, કે જે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે આવેલો છે. અને લોન્ચ ક્યારે થઈ એની ડિસ્કશન આપણે ઓલરેડી કરી છે. એક અહેવાલની ચર્ચા કરવાની છે આપણે. તો અહેવાલ છે ગ્લોબલ ન્યુટ્રિશન રિપોર્ટ 2020. અહેવાલ રજૂ કરે છે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન. આ વર્ષે અહેવાલ પબ્લિશ થયો, જેમાં કહેવામાં આવ્યું છે કે વર્ષ 2025 સુધી જે છે 88 દેશો સંપૂર્ણ રીતે ગોલ અચીવ નહીં કરી શકે, ટાર્ગેટ અચીવ નહીં કરી શકે. તો ગોલ શું હતો? તો WHO દ્વારા એવું કહેવામાં આવ્યું હતું કે વિશ્વના બધા જ દેશો જે છે પોતાના દેશમાં સંપૂર્ણ રીતે 2025 સુધી પોષણ પૂરું પાડે. એટલે કે આ રીતે ફોર્ટિફાઈડ મિલ્ક અને આ રીતે અલગ અલગ યોજનાઓ દ્વારા પોષણ જે છે ન્યુટ્રિશન પૂરું પાડે. 2025 સુધીની ડેડલાઇન હતી. પરંતુ અત્યારના રિપોર્ટમાં એવું કહેવામાં આવ્યું છે WHO દ્વારા ગ્લોબલ ન્યુટ્રિશન રિપોર્ટમાં કે 88 દેશો, તેમાં એક હતું ઇન્ડિયા, 2025 સુધી આ ટાર્ગેટ અચીવ થઈ શકશે નહીં. આ ઉપરાંત પ્રશ્ન એક્ઝામમાં પૂછાયેલો છે. SDGના પ્રશ્નો ઘણીવાર પૂછાતા હોય છે. આપણે એક વિડીયો પણ આના પર ઓલરેડી બનાવ્યો હતો. તો SDG જે છે એનો અર્થ શું થશે? તો એ છે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ. હવે આ સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને તમને બ્રીફલી સમજાવી દઉં તો વિશ્વના દરેક દેશોએ કલેક્ટિવલી વર્ષ 2030 સુધી 17 ગોલ અચીવ કરવાના છે. તો કોઈ પણ એક સારું રાષ્ટ્ર બનવા માટે, ડેવલપ્ડ નેશન બનવા માટે અથવા દેશના વિકાસ માટે કહી દો, તેના માટે SDG જરૂરી છે. SDGનું ઘણીવાર મૂલ્યાંકન થતું હોય છે. તો આ 17 ગોલ કયા કયા છે? તો એ 17 ગોલ જે છે આ રીતના છે. 17 ગોલ નંબર સાથે યાદ રાખવા જરૂરી છે, કારણ કે જો આની અંદરથી ઓલરેડી ઘણા બધા પ્રશ્નો ક્લાસ 1-2માં અને DYSOમાં પૂછાઈ ગયા છે. જેમ કે અત્યારે આપણે વાત કરીએ છીએ ન્યુટ્રિશનની, તો એ રિલેવન્ટ છે નંબર 2 SDG 2 એટલે કે 0 હંગર સાથે. પછી પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના કેમ શરૂ કરવામાં આવી? SDG 1 નો પોવર્ટી. પછી જે એજ વધારવાની છે ગર્લ્સ માટે મેરેજની, ઇટ ઇઝ ફોર જેન્ડર ઇક્વાલિટી. તો આ રીતે આ બધા જે છે 17 ગોલ્સ નંબર સાથે યાદ રાખવાની ખૂબ જ જરૂર રહેશે. જેમ કે એક એક્ઝામમાં પ્રશ્ન પૂછાયો છે SDG 13 તેની સાથે સંકળાયેલો છે. તો લાસ્ટ યર ગ્રેટા થનબર્ગના કારણે ક્લાઇમેટ એક્શન ન્યૂઝમાં હતું. તો SDG 13 જે છે એક્ઝામમાં પૂછવામાં આવ્યો હતો. આગળ વધીએ તો યોજના જે છે તેનો લક્ષ્યાંક છે દર વર્ષે સ્ટન્ટિંગમાં 2% ઘટાડો અને એનિમિયામાં 3% ઘટાડો કરવાનો છે. તો લક્ષ્યાંક છે કે દર વર્ષે ઈચ યર સ્ટન્ટિંગમાં 2% ઘટાડો અને એનિમિયામાં 3% ઘટાડો કરવાનો છે. હવે તમને એક પ્રશ્ન થશે કે આ સ્ટન્ટિંગ શું છે? તો સ્ટન્ટિંગનો અર્થ થાય છે કે વ્યક્તિની જે એજ હોય એ એજ પ્રમાણે જે ગ્રોથ થવો જોઈએ એ ગ્રોથ ના થાય તો તેને કહેવાય છે સ્ટન્ટિંગ. જેમ કે આપણે શાળામાં જતા હતા તો ત્યારે તમે જોયા હશે કે કોઈ ઓવર હાઇટવાળા વ્યક્તિ જોવા મળતા હતા, કોઈ અંડર હાઇટવાળા, કોઈનું વજન વધારે હોય તો કોઈનું ઓછું હોય. તો આ બધું જે છે શેના કારણે થતું હતું? તો અલગ અલગ પોષણના કારણે આ બધી ઘટનાઓ બને છે. પૂરતા પ્રમાણમાં જો વ્યક્તિને પોષણ મળે તો તે અંડરવેટ અથવા અંડર હાઇટ રહેતો નથી, જેને સિમ્પલી આપણે કહી શકીએ છીએ સ્ટન્ટિંગ. ઓકે, સ્ટન્ટિંગ વર્ડ જે છે મેન્શન કરવામાં આવ્યો હતો. વાત કરીએ આપણે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ જે છે ટોટલ 17. નેક્સ્ટ આપણે નદી તંત્ર તરફ આગળ વધીએ છીએ. સૌરાષ્ટ્રમાં ન્યૂઝપેપરની હેડલાઇન સાથે શરૂઆત કરીએ. શેત્રુંજી અને ભાદરના ડેમ જે છે
છલકાઈ ગયા છે. એટલે કે ઇન્ડિયન એક્સપ્રેસિવ લેંગ્વેજમાં કહીએ તો ઇટ ઇઝ નાઉ ઓવરફ્લો. બે નદી જે છે ન્યૂઝમાં આવી છે, નદી તંત્રનો ભાગ છે, એટલે આપણે ગુજરાતના ભૂગોળ સાથેના રિલેવન્ટ ટોપિકની ચર્ચા કરી લઈએ. તો જો સૌથી પહેલા સૌરાષ્ટ્રમાં 100% રેનફોલ અત્યાર સુધી થઈ ગયો છે. ઓલમોસ્ટ ગુજરાતના 60% પાર્ટમાં 100% રેનફોલ થઈ ગયો છે. હવે જે વધારાનો આવે છે એ ઓલમોસ્ટ સરપ્લસ છે, જે ખરી રીતે તો ક્રોપ્સને નુકસાન કરી શકે તેમ છે. છતાંય દર ચોથું ચોમાસું જે છે એ ડેફિસિટ ચોમાસું હોય છે, એટલે દર ચોથું ચોમાસું જે છે વરસાદની ઘટ પડી જાય છે. ભાવનગરમાં શેત્રુંજી નદી વહે છે, જે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ છે. એટલે શેત્રુંજી નદી પર જ શેત્રુંજી ડેમ આવેલો છે, જે સૌરાષ્ટ્રનો સૌથી મોટો ડેમ છે. તમને એ ખ્યાલ તો હશે કે ગુજરાતનો સૌથી મોટો ડેમ કયો છે. અહીંયા વાત કરવામાં આવી છે મિત્રો સૌરાષ્ટ્રના સૌથી મોટા ડેમની. હવે શેત્રુંજી નદીની વાત કરીએ, તે નીકળે છે અમરેલીમાંથી, પૂર્વમાં વહીને તે ખંભાતના અખાતને મળે છે. આ ઉપરાંત શેત્રુંજી નદીની સહાયક નદી છે સફર, સેલ, ખરી, તલાજી, તલી, ઠેબુ, કાગડિયા, રાજવાડ અને ખારો. જસ્ટ એકવાર ઓવરવ્યુ લઈ લેવાનું, બધી નામ જે છે યાદ રાખવાની જરૂર નથી. જસ્ટ એકવાર તમને ખ્યાલ હોય કે કઈ નદી કોની સાથે સંકળાયેલી છે, તમને ધીમે ધીમે રિવિઝન કરતા રહેશો એટલે યાદ થતું જશે. તો વાત કરીએ શેત્રુંજી નદી, શેત્રુંજી ડેમ ભાવનગરની. તો સૌરાષ્ટ્રનો પહેલા નંબરનો સૌથી મોટો ડેમ હતો શેત્રુંજી. બીજા નંબરનો સૌથી મોટો ડેમ છે ભાદર, જે બાંધવામાં આવે છે ભાદર નદી ઉપર, અને આ ભાદર નદી જે છે એ જસદણમાંથી નીકળે છે. તો આપણે વાત કરી રહ્યા છીએ મિત્રો રાજકોટની, અને ભાદરની ટ્રિબ્યુટરીઝ એટલે કે સહાયક નદી છે કોંડલી, છપ્પરવાડી, ફોપલ, ઉતાવલી, મોજ, વેણુ, વસવાડી, સુરવા અને ગાલોલિયા. આ સંપૂર્ણ આર્ટિકલ પબ્લિશ થયો હતો ઇન્ડિયન એક્સપ્રેસમાં. હવે આપણે આને થોડું સિમ્પ્લિફાય કરીએ તો શેત્રુંજી અને ભાદર નદી જે છે તેને મેપની મદદથી સમજીએ. તો જો આ થઈ ગયું અમરેલી, આ થઈ ગયું ભાવનગર, અને અહીંયા છે રાજકોટનું જસદણ. તો ઓલમોસ્ટ એક નદી અહીંથી આવે છે અને એક નદી અહીંથી આ રીતે આવે છે. તો બંને નદી અત્યારે ન્યૂઝમાં છે, શેત્રુંજી અને ભાદર નદી. અને મેપની મદદથી કોઈ પણ વસ્તુ સમજીએ તો આપણને ઈઝી રહેશે. ખંભાતના અખાતમાં જાય છે, પૂર્વ દિશામાં વહે છે આ રીતનું, રાજકોટમાં જસદણ થઈને. તો બે નદી ન્યૂઝમાં હતી અત્યારે અને ઇન્ડિયન એક્સપ્રેસમાં આર્ટિકલ પબ્લિશ થયો હતો. સહાયક નદી જે છે એકવાર તમે જોઈ લો તો યાદ રહી જાય એવી છે. નેક્સ્ટ ડિસ્કસ કરીએ છીએ આપણે SCRI વિશે. સૌથી પહેલા કન્ટેક્ટ સમજીએ. ધ હિન્દુમાં આર્ટિકલ પબ્લિશ થયો હતો SCRI નો, એટલે કે સપ્લાય ચેન રેઝિલન્સ ઇનિશિયેટિવ. હવે જો USA અને ચાઇના વચ્ચે ટ્રેડ વોર ચાલે છે, તો વિશ્વના ઘણા બધા દેશોને ઘણું બધું નુકસાન થયું છે. પરંતુ ફાઇનલી જાપાન જે છે એક નવા આઈડિયા સાથે આઉટકમ લઈને આવ્યું છે. તમને ખ્યાલ હોય તો રિસેન્ટલી શિન્ઝો આબે જે છે તેમને રિઝાઇન પણ કરી દીધું છે. તો જાપાને શું કર્યું છે, જાપાને ટ્રાઇલેટરલ ટ્રેડની વાત કરી છે, જેનું નામ છે SCRI. જાપાન દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે જાપાન હવે ચીનને સ્કીપ કરીને ભારત અને ઓસ્ટ્રેલિયા સાથે ટ્રેડ કરશે. તો એક સારું એવું આઉટકમ અહીંથી જોવા મળી રહ્યું છે. જાપાન જે છે ઓસ્ટ્રેલિયા અને ઇન્ડિયા સાથે હવે ટ્રેડના વ્યવહાર જે છે વધારી દેશે. જનરલી આનું એક કારણ છે, એમ તો ઘણા બધા કારણ છે. સૌથી પહેલા કોઈ એક દેશ જે છે તેના પર નિર્ભરતામાં ઘટાડો કરવો, તેવું જાપાન તરફથી સ્ટેટમેન્ટ આવ્યું છે. હવે ઓલમોસ્ટ કોઈ એક દેશ કયો છે આપણને ખ્યાલ છે. આ ઉપરાંત ભારતની વાત કરીએ તો ભારત જે છે ઇટ ઇઝ ઇમર્જિંગ એઝ હબ ફોર સપ્લાય ચેન. એટલે આપણે એક સપ્લાય ચેનનો ભાગ બનવા માટે હવે ઓલમોસ્ટ તૈયાર છીએ. બસ ભારતને જરૂર છે તો માત્ર ને માત્ર પોતાના લોજિસ્ટિકને બૂસ્ટ કરવાની. પરંતુ અમુક જે છે અહીં સ્લોડાઉન જોવા મળે છે, કારણ કે ભારત પોતે 45% ઇલેક્ટ્રોનિક ચાઇનાથી ઇમ્પોર્ટ કરે છે. આ ઉપરાંત આપણા મેડિસિન બનાવવા માટે જરૂરી કાચો માલ, જેને API એટલે કે એક્ટિવ ફાર્માસ્યુટિકલ ઇન્ગ્રેડિયન્ટ કહીએ છીએ, તે ઓલમોસ્ટ 90% ચાઇનાથી આપણે આયાત કરીએ છીએ. તો અમુક વસ્તુ જે છે તેના પર હજુ સવાલો ઊભા થઈ રહ્યા છે. એના માટે એકમાત્ર સોલ્યુશન છે કે ભારતમાં મેન્યુફેક્ચરિંગ શરૂ કરવું. તો હવે ભારત અને જાપાનના રિલેશનની ચર્ચા કરીએ. જો આપણે આસિયાનની ચર્ચા ઓલરેડી કરી હતી. આસિયાન સંસ્થા જે છે ઘણીવાર ન્યૂઝમાં આવતી હોય છે. તો આસિયાન દ્વારા એક ડીલ રજૂ કરવામાં આવી હતી, રિજિયોનલ કોમ્પ્રિહેન્સિવ ઇકોનોમિક પાર્ટનરશિપ. એટલે કે વિશ્વના દેશો એકબીજા જોડે FTA કરશે, ફ્રી ટ્રેડ એગ્રીમેન્ટ. એટલે કે વ્યવહાર કરશે પરંતુ કોઈ ટેક્સ જે છે એકદમ મિનિમલ રાખશે.
તો આની જે 10 દેશો આસિયાનના હતા, 6 દેશો જે છે અન્ય હતા. આ 6 દેશોની અંદર 2 દેશ જે છે જેને સાઇન ન કરી હતી. એક છે જાપાન અને એક છે ઇન્ડિયા. તો આ બંને અત્યારે તમે જોઈ શકો છો ઇન્ડિયા અને જાપાનના રિલેશન ઘણા બધા સારા છે RCEPના કારણે. આ ઉપરાંત બીજી એક સંસ્થા છે જેને કહેવાય છે ક્વેડ. બહુ એક્ટિવ નથી પરંતુ એનું ફૂલ ફોર્મ છે ક્વોડ્રિલેટરલ સિક્યોરિટી ડાયલોગ, જેની અંદર 4 દેશો છે જે ભેગા મળીને ચાઇનાને કાઉન્ટર કરી શકે છે. ભારત, જાપાન, ઓસ્ટ્રેલિયા એન્ડ અમેરિકા. તો આ ક્વેડ જે છે તેને હવે બૂસ્ટ કરવાની ચર્ચા ચાલી રહી છે. આ ઉપરાંત સેલ્ફ રિલાયન્ટ બનવાની પણ એક વાત અહીં કરવામાં આવી રહી છે. લેખક દ્વારા એવું કહેવામાં આવે છે કે ભારતે જો પોતાનું લોજિસ્ટિકને બૂસ્ટ કરવું હોય અથવા ટ્રેડમાં જો નંબર 1 બનવા માંગતા હોય તો 4 L ઉપર ધ્યાન આપવું પડશે: લેન્ડ, લેબર, લો એન્ડ લિક્વિડિટી. એટલે કે માની લો કોઈ વ્યક્તિ જે છે ટ્રેડ કરવો છે અથવા કોઈ દેશ જે છે ભારતમાં આવે તો તેમને કઈ સવલતો મળવી જોઈએ, તો તેમને આ 4 L ઉપર ધ્યાન આપવું જોઈએ, જેના કારણે કોઈ પણ દેશ જે છે ભારતમાં ઇન્વેસ્ટ કરી શકે, ટ્રેડ કરી શકે અથવા ઇમ્પોર્ટ અને એક્સપોર્ટ કરી શકે. અને સપ્લાય ચેન કોને કહેવાય છે? તો સપ્લાય ચેન બેસિકલી કોઈ એક વસ્તુ જે છે તેને ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની ક્વોલિટીના મેઝરમેન્ટને સપ્લાય ચેન કહેવામાં આવે છે. માની લો કે આપણા ઘરે કોઈ વસ્તુ આવે છે, ઇસેન્શિયલ ગુડ આવે છે અને એ લોકડાઉનના કારણે વસ્તુ આવી શકી નથી. એનો અર્થ એ થઈ ગયો કે આ સપ્લાય ચેનમાં શું થઈ ગયું? ભંગાણ પડી ગયું છે. તો ડિસ્કસ કર્યું આપણે SCRI વિશે. નેક્સ્ટ છે આસિયાન અને કૌકસ. બહુ ઇમ્પોર્ટન્ટ નથી, ઓલરેડી આપણે આસિયાન ડિસ્કસ કર્યું હતું. રિસેન્ટલી એક મીટિંગ થઈ છે જેની અંદર અધ્યક્ષતા જે છે ભારત અને વિયેતનામે કરી હતી. પરંતુ એનાથી વધારે ઇમ્પોર્ટન્ટ છે કૌકસ. આ બંને એક સ્લાઇડ પર લેવાનો અર્થ એ હતો કારણ કે ભારત જે છે એ આસિયાન તરફ નમી રહ્યું છે, વેરેસ કૌકસથી જે છે પુલ આઉટ કરી લીધું છે. હવે આનું એક કારણ છે. ભારત દ્વારા એ કહેવામાં આવ્યું છે આ એક મિલિટરી એક્સરસાઇઝ છે, યુદ્ધ અભ્યાસ છે કૌકસ 2020, અને જે રશિયાની અંદર યોજવામાં આવે છે. આ એક્સરસાઇઝ જે છે તેની અંદર ચાઇના અને પાકિસ્તાન પણ ભાગ લે છે ભારતની સાથે. પરંતુ ભારતે શું કર્યું છે? આ વર્ષે વિથડ્રો કરી દીધું છે અને રશિયાને રીઝન આપ્યું છે કે COVID-19 પેન્ડેમિકના કારણે આ એક્સરસાઇઝમાં ભારત જોડાઈ શકશે નહીં. પરંતુ ઇટ્સ અ સાયલેન્ટ મેસેજ. ચાઇના અને પાકિસ્તાન જેટલા પણ ગ્રુપ સાથે જોડાયેલા છે, જેમ કે એક એક્ઝામ્પલ છે સાર્ક, તો ભારતે સાર્કને ઓલમોસ્ટ બોયકોટ કરી દીધું છે. તો ગલવાન વેલી ઇન્સિડન્ટના કારણે બની શકે કે આ કૌકાસ જે છે તેને પણ હવે બોયકોટ કરી દેવામાં આવ્યું છે, ભારતે વિથડ્રો કરી લીધું છે. તો આ એક મેસેજ હતો ચાઇના અને પાક માટે. પરંતુ આવી જ બીજી એક યુદ્ધ અભ્યાસ છે જેમ છે રશિયા સાથે ઇન્દ્ર અને બીજું છે TSENTR. આ બંને યુદ્ધ અભ્યાસ જે છે ભારત કન્ટિન્યુ કરી રહ્યું છે. ઇન્દ્ર જે છે રશિયા સાથે આપણે વર્ષ 2003માં શરૂઆત કરી હતી. તો આ બંને જે છે ઓલમોસ્ટ કન્ટિન્યુ રહેશે, વેરેસ કૌકસ જે છે તેની અંદરથી ભારતે વિથડ્રો કરી લીધું છે. અગેન ટ્રાઇબ્સમાં આવી છે. હવે ટ્રાઇબ્સ ઉપરથી ઓલમોસ્ટ આપણે અંદમાન નિકોબાર આખું ડિસ્કસ કરી લીધું હતું. અગેન અંદમાન નિકોબારની એક અલગ ટ્રાઇબ જે છે જારવા, તે પણ શું થઈ છે? ઇન્ફેક્ટેડ થઈ છે COVID-19થી. તો આની અંદર માત્ર અમુક વસ્તુ યાદ રાખવાની છે, જેમ કે આપણે ઓલમોસ્ટ આ ટ્રાઇબની તો ચર્ચા કરી હતી આખો આર્ટિકલ. ઓકે, PVTG વર્ડ જે છે તેની હું ચર્ચા કરી દઉં. તો UPSC 2019ના વર્ષમાં એક પ્રશ્ન પૂછ્યો હતો જેની અંદર PVTG ઉપર 3 વિધાન પૂછી લેવામાં આવ્યા હતા. જેની અંદર એક વિધાન એવો આપ્યો હતો કે ભારતમાં હાલ ટોટલ PVTGની સંખ્યા જે છે એ 95 છે. તો ઓલમોસ્ટ ફેક્ચ્યુઅલ ક્વેશ્ચન આપી દેવામાં આવે છે. તો જો PVTGની સંખ્યા કેટલી છે? 75. એકચ્યુઅલી આ એક વિધાન જે છે એ જ ખોટું હતું, બાકી 1 and 3 સાચા હતા. તો PVTG જે છે પહેલા તો કોણ મેનેજ કરે છે? તો આદિજાતિ મંત્રાલયની આવે, એ આવશે ગૃહ મંત્રાલય, હોમ મિનિસ્ટ્રી. PVTG શું છે? પર્ટિક્યુલરલી વનરેબલ ટ્રાઇબલ ગ્રુપ, એટલે કે એવી જનજાતિ કે જે હવે લુપ્ત થવાના આરે હોય તો સરકાર તેના વિકાસના કાર્યો કરશે, સરકાર તેને ફંડિંગ કરશે. તો ટોટલ હાલમાં એવી 75 PVTGની લિસ્ટ જે છે હોમ મિનિસ્ટર જોડે રેડી છે. તો UPSC દ્વારા પૂછવામાં આવ્યું હતું જેની અંદર એક ખોટું વિધાન આપ્યું હતું, જેમાં 95 વર્ડ આપી દેવામાં આવ્યો હતો. આપણા બંધારણમાં પણ 366 ક્લોઝ 25માં જોગવાઈ છે. બધી જો જ્યારે આપણે અંદમાન જનજાતિની ચર્ચા કરી ત્યારે મેં કીધું હતું કે આ સિવાય અંદમાન નિકોબાર પર જારવા, ઓગે અને શોમ્પેન કરીને અલગ અલગ જનજાતિઓ જોવા મળે છે. જારવા જનજાતિની ખાસિયત એ છે કે તેઓ મધ જે છે હની તેનો સંગ્રહ કરે છે અને મધમાખીને ભગાડવા માટે એક પાન ખાય છે. આ પાનનું નામ છે ઓયક્વલિન. ઓયક્વલિન નામનું એક પાનનું સેવન કરે છે
આ પાન ખાવાથી જે છે મધમાખી તેમનાથી દૂર ભાગી જાય છે. અને બહુ બધા અહીંયા દ્વીપ આવેલા છે. તેની અંદર એક બારાટાંગ ટાપુ જે છે ત્યાં જારવા જનજાતિ જોવા મળે છે. નેક્સ્ટ આર્ટિકલ છે આફ્રિકન બાઓબાબ વિશે. તો આફ્રિકન બાઓબાબ જે છે એક ટ્રી છે, એક વૃક્ષ છે. ન્યૂઝમાં એટલે આવ્યું છે કારણ કે આની અંદર ક્રોમોસોમની સંખ્યા જે છે 168 કન્ફર્મ કરી લેવામાં આવી છે. હવે જો કોઈ પણ વસ્તુની ક્રોમોસોમની સંખ્યા આપણને ખ્યાલ હોય તો તેના વિશે આપણને સંપૂર્ણ માહિતી આરામથી મળી શકે છે. અત્યાર સુધી જનરલમાં પબ્લિશ કરવામાં આવતું હતું કે 90 to 150 અરાઉન્ડ આની અંદર ક્રોમોસોમ છે, એટલે કે શ્યોરિટી ન હતી. પરંતુ હવે કહી દીધું છે કે 168 ક્રોમોસોમ જે છે આની અંદર આવેલા છે. આ ઉપરાંત આ જે છે આફ્રિકામાં જોવા મળે છે. ભારતમાં પણ આપણે ગુજરાતની જ વાત કરીએ તો સુરતમાં પણ આ ટ્રી જોવા મળે છે. રિસેન્ટલી અડાલજ ખાતે એક ટ્રી હતું આફ્રિકન બાઓબાબ, એ પડી ગયું હતું, ન્યૂઝમાં આવ્યું હતું. અને બીજું નામ છે ટ્રી ઓફ લાઈફ. તો જસ્ટ તમને એટલું ખ્યાલ હોવું જોઈએ કે આ બાઓબાબ શું છે. તો ઇટ ઇઝ અ ટ્રી જે આ રીતનું દેખાય છે, આફ્રિકાની અંદર જનરલી જોવા મળે છે. આજના ડિસ્કશનમાં મિત્રો આટલું જ છે. મળીએ આવતીકાલના વિડીયોમાં.